ડીસા તાલુકાના જાવલ ગામે 5 દિવસ અગાઉ ખેતરમાં સૂઈ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હતી। ખેડૂત રાત્રે પોતાના ખેતરમાં સૂવા ગયા હતા। સવારે ખેતરમાંથી મૃતદેહ મળ્યો હતો। માથામાં, જમણા કાન, ગળા અને છાતી પર તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા। ડીસા તાલુકાના જાવલ ગામના ગણેશભાઈ જેઠાભાઈ પટેલની હત્યા થઈ હતી। પોલીસે હત્યાના આરોપીને પકડવા માટે 7 જેટલી બનાવી હતી ટીમો। 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા। ડીસા રૂરલ પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। સાટા પદ્ધતિની બાબતે હત્યા કરવામાં આવી હતી તેમજ ગણેશભાઈના લગ્ન થયા હતા તો સાટા પદ્ધતિમાં સામે પણ એક દીકરીને આપવાની હોવાથી પિતરાઈ બહેન મંજુલા પટેલના સાટા પદ્ધતિમાં સામે લગ્ન કરવાના હતા। જોકે આરોપી મંજુલા પટેલને સહદેવ પટેલ સાથે પ્રેમ હતો ત્યારે મંજુલા પટેલને અન્ય જગ્યાએ સંબંધ હોવાથી બીજે જવું ન હતું એટલે જો ગણેશભાઈનું મોત થઈ જાય તો એ જગ્યાએ જવું ન પડે તે માટે હત્યાનો પ્લાન કર્યો હતો। મૃતકની પિતરાઈ બહેન મંજુલા પટેલ, સહદેવ પટેલ, ભરત પટેલ દ્વારા પ્લાન કરવામાં આવી હતી હત્યા। પોલીસે ગણતરીના દિવસોમાં જ અલગ અલગ સોર્સ દ્વારા હત્યારાઓને ઝડપી લીધા હતા। પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા।